નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। આપ સર્વે દર્શકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના। હું છું આપની સાથે કાણા કોડિયાતર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કુતિયાણા પંથકના ઉજ્જડ થેપડા ખાતે ગુરુ પૂર્ણિમાની થઈ ઉજવણી। બાલા હનુમાન આશ્રમમાં રામધૂન સહિત યોજાયા અનેક કાર્યક્રમો। ગુરુ પૂર્ણિમા નિમિત્તે બરડા પંથકના સિંગડા ગામે યોજાયા કાર્યક્રમો। પૌરાણિક દ્વારિકાધીશ મંદિરે ધ્વજારોહણ અને મહાપ્રસાદીનું આયોજન। પોરબંદરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેબિનેટ મંત્રીએ લીધા ભાઈશ્રીના આશીર્વાદ। મંત્રીએ સત્યનારાયણ, ભાવેશ્વર અને ઓમકારેશ્વર મંદિરના કર્યા દર્શન। જેતપુરમાં 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા નીપજ્યું મોત। બાંધકામના સ્થળે રમતા રમતા બાળક ટાંકામાં પડતા પરિવારજનોમાં રોષ। પોરબંદર જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની ભારે ઘટને કારણે ડેમોમાં પણ પાણી ઘટી રહ્યું છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાએ હવે શહેરમાં એકાંતરેને બદલે 3 દિવસે પાણી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે। પોરબંદર જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન અત્યાર સુધી સરેરાશ માત્ર 5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે। વરસાદની ઘટને કારણે જિલ્લાના જળાશયો અને સ્થાનિક જળ સ્ત્રોતમાં પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે, જેમાં પોરબંદર શહેર તેમજ આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડતા બંને મુખ્ય ડેમમાં હાલ માત્ર ઓક્ટોબર માસ સુધી પાણી વિતરણ થઈ શકે તેટલો જ જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અગાઉ એકાંતરે અપાતો પાણી પુરવઠો હવે 3 દિવસે એક વખત આપવામાં આવી રહ્યો છે। સાથે જ નાગરિકોને પાણીનો બગાડ ન કરવા અને જરૂરિયાત મુજબ જ પાણીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। પાણીની અછતને ધ્યાનમાં રાખી પોરબંદર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોની ટીમો દ્વારા શહેરમાં ગેરકાયદેસર પાણી કનેક્શનો અને પાણીના દુરુપયોગ અંગે પણ સર્વે અને તપાસ શરૂ કરવામાં આવી છે। પાલિકાએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે। સાહેબ, હાલ પોરબંદર જિલ્લામાં વરસાદ ખેંચાય છે, જેના કારણે પીવાના જે પાણી છે તેનો હાલ 104 મહિના ચાલે તેટલો હાલ પાણી પૂરું થાય જણાવ્યું છે। તો સાહેબ, આને લઈને કોઈ આવતા દિવસોમાં આયોજન કરવું પાણીને બચાવવા માટે કઈ વિચાર કર્યો છે? હાલમાં અત્યારે જે ડેમમાં પાણીનો સ્ટોક છે અને ધ્યાનમાં રાખીને અમે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ અત્યારે કરીએ છીએ, જે અગાઉ એકાંતરે વિતરણ કરતા રહીએ છીએ। અને અત્યારે પણ ચોમાસાની સમયગાળો હજુ બાકી છે, અમને આશા છે કે ડેમનું પાણી આવકમાં થઈ જશે। અત્યારે જે એનસીઆરટી છે એમાંથી પણ અમને બેકઅપ તરીકે એમાંથી પાણી અમને મળવાપાત્ર છે, એ પણ અમે થોડું મેળવશું। ઉપરાંત જે લોકો છે એમને અમે અપીલ કરીએ છીએ કે તેઓ પાણી છે એની બચત કરે, જેમ બને જેટલી જરૂરિયાત છે એટલું પાણી વાપરે અને બિનજરૂરી વેડફાટ ના કરે। અત્યારે અમારી જે બિલ વજવણીની ટીમ છે એમના દ્વારા સર્વે પણ કરવામાં આવનાર છે, જે કનેક્શન ગેરકાયદેસર લીધેલા હશે અથવા તો એકથી વધારે કનેક્શન એ માટે પણ અમે આગામી દિવસોમાં અભિયાન ચલાવવાના છે। તો અમારી એ જ અપીલ છે લોકોને કે આમાં સહકાર આપે અને પાણીની બચત કરે। અત્યારે પાણી વિતરણ છે એ કેટલું ડિમાન્ડ છે અને એની સામે કેટલું પાણી આવે છે અને પાણી કાપ એવું કોઈ આયોજન કરવું? પોરબંદરમાં દૈનિક 48 ml જેટલું પાણી જો દૈનિક આપીએ રોજે રોજ પાણી આપવાનું થાય એટલું ઓછામાં ઓછું અમારે જોઈએ, પણ ખરેખર અત્યારે અમે 30 થી 34 ml જેટલું પાણીનો ઉપયોગ કરીએ છીએ અને અત્યારે દર ત્રીજા દિવસે આપીએ છીએ, એટલે એ પ્રમાણે અમે અત્યારે પાણી વિતરણ કરીએ છીએ। અત્યારે સ્ટોરેજની ક્ષમતાને ધ્યાનમાં રાખીને પાણી વિતરણમાં ફ્રિકવન્સી વધારે છે। ખરેખર જે આવક છે એ પ્રમાણે અમારા પાસે સ્ટોરેજ સિટીની અંદર અલગ અલગ કે એસી નથી, તેનું પણ આયોજન ચાલુ છે। જો આગામી દિવસોમાં જિલ્લામાં સારો વરસાદ નહીં થાય તો પાણીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। તેથી નાગરિકો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને પાણી બચાવવાના પ્રયાસોમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે મનપાના મેયર દ્વારા ગુરુ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી મહાપ્રસાદીનો લાભ લીધો હતો।
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વને લઈને પોરબંદર શહેર અને જિલ્લામાં વિવિધ મંદિરો તથા ધાર્મિક સ્થળોએ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરના અનેક મંદિરોમાં દર્શન પૂજન અને ગુરુવંદનાના કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન પોરબંદરના પ્રેમ ભિક્ષુક મહારાજ પ્રેરિત નરસિંહ મેઘજી રામનાથ સંકીર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લોહાણા મહાજન મંડી ખાતે સમૂહ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ગુરુપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શહેરીજનોએ હાજરી આપી હતી અને પ્રસાદીનો લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે ગુરુવંદના, સત્સંગ અને સેવાભાવના સંદેશ સાથે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિષ્યોએ પોતાના ગુરુને પુષ્પ અર્પણ કરી ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા એક ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. આ પાવન અવસરે કુતિયાણા તાલુકાના બાયપાસ નજીક ઉજ્જડ થેપડા ખાતે આવેલા બાલા હનુમાન આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ આશ્રમમાં પરમ પૂજ્ય વિશ્વંભરદાસ મહારાજના સાનિધ્યમાં વહેલી સવારથી જ ભક્તો અને શિષ્યોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં મીઠાઈ, ફૂલો અને શ્રીફળ સાથે શિષ્યો આશ્રમ પહોંચ્યા હતા અને પોતાના ગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી ગુરુવંદના કરી હતી. આ પ્રસંગે શિષ્યોએ પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર આશ્રમ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો અને ગુરુ ભક્તિ સાથે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે ગુરુ પૂજનનું આયોજન કરેલું છે અને ભાવિ ભક્તો બધા અહીંયા આવે અને ગુરુજીના ચરણોમાં વંદન કરી અને પોતાના પ્રેમ ભાવથી એનું પૂજન કરે છે અને બધા હળીમળીને અહીંયા આવે છે. બધા ગુરુ ભક્તો અને અહીંયા રામધૂનનું આયોજન થાય છે ગુરુ પૂર્ણિમાના દિવસે અને સંતો મહંતોના પૂજન અને રામધૂન અને પ્રસાદીનો અહીંયા અનેરો ઉત્સવ થાય છે. તો બધા ભક્તો અહીંયા આવે અને ગુરુ પૂર્ણિમાના દિવસે અનેરો લાવો હોય છે શ્રી બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે. બીજી તરફ રાણાઓના રાણા કંડોરાણા ગામ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રસિદ્ધ દેવ ભગત આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને શિષ્યોએ ગુરુના ચરણોમાં વંદના કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાણાવાવ તાલુકાના રાણા કંડોરાણા ખાતે આવેલા પ્રસિદ્ધ દેવ ભગત આશ્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશ્રમના દ્વાર ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે સ્થાનિક ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં બ્રહ્મદેવો ભક્તો અને શિષ્યો આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાળુઓ ફૂલો, ફળ, મીઠાઈ અને શ્રીફળ સાથે ગુરુવંદના માટે પહોંચ્યા હતા. શિષ્યોએ પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સમગ્ર આશ્રમ પરિસર જય સિયારામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. બહેનો દ્વારા ભક્તિભાવપૂર્વક કીર્તન ગવાયા હતા, જ્યારે રામધૂન અને વિવિધ ભજનોના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમના અંતે આશ્રમના સેવકગણ દ્વારા બટુક ભોજન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. હું ભગવતાચાર્ય પંકજભાઈ જોશી, રાણા કંડોળા, સદગુરુ શ્રી દેવ ભગતના પરમ આશ્રિત એવો પંકજભાઈ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ પૂર્ણિમાના દિવસે દર વર્ષે સદગુરુ એવા સંત શિરોમણી દેવ ભગત જેમનું આશ્રમ સ્થાને અમે દર વર્ષે આ ઉત્સવ ઉજવીએ છીએ. પ્રભુને રામધૂન તેમજ સત્સંગ તેમજ બપોરે પ્રભુનો હરિપ્રસાદ અહીંયા સતત ચાલુ છે. ભગવતના આશ્રિત દૂર દૂરથી એના શિષ્યો આ દેવ ભગતના આશીર્વાદ લેવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે પધારે છે. સૌ મહેમાનો છે આવે છે, બધા હરિહર કરે છે અને દેવ ભગતના આશીર્વાદ લે છે. સૌને જય સિયારામ. પોરબંદર પંથકના સિંગડા ગામે આવેલા પૌરાણિક દ્વારિકાધીશ મંદિરે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધ્વજારોહણ, પૂજન, રાજભોગ અને મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પોરબંદર તાલુકાના સિંગડા ગામે આવેલું પૌરાણિક દ્વારિકાધીશ મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ સ્થળને વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખવામાં આવે છે.
લોક માન્યતા મુજબ મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતા સમયે શુંગી ઋષિના આશ્રમે અહીં વિશ્રામ કર્યો હતો, જેના કારણે આ સ્થળને વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન રણછોડરાય અને કલ્યાણરાયની પ્રાચીન ઊભી પ્રતિમાઓ બિરાજમાન છે. જ્યારે મંદિરના પ્રવેશ દ્વાર પર દશાવતારની સુંદર કંડારણી પણ જોવા મળે છે. ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સમસ્ત ગ્રામજનોના સહયોગથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ કાર્યક્રમની શરૂઆત જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજીના પૂજનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા નૂતન ધ્વજાજીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિરની 4 પ્રદક્ષિણા યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ માથા પર ધ્વજાજી ધારણ કરીને પ્રદક્ષિણામાં ભાગ લીધો હતો. ત્યારબાદ ગામના યુવાનો દ્વારા મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજે ગુરુ પૂર્ણિમાનો પ્રથમ પર્વ નિમિત્તે ગોપાલજીના મંદિરે ધ્વજારોહણનો આરંભ કરે છે અને આખા સમસ્ત સિંગડા ગામને મહાપ્રસાદી ભોજન પ્રસાદનું આયોજન કરેલું છે. અને આજે ગુરુ આજે પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે તો ગુરુદેવનું અમે પૂજન કરેલું છે, આરતી પૂજા કરેલી ને ભગવાનને રાજભોગ પણ લગાવેલા છે. આ પ્રસંગે દ્વારકાધીશજીને રાજભોગનો થાળ અર્પણ કરવામાં આવ્યો હતો, તેમજ પૂજ્ય મોહનદાસજી મહારાજના ચિત્ર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સમસ્ત ગ્રામજનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાંજે સત્યનારાયણ ભગવાનની વિશેષ પૂજાનું આયોજન તેમજ રાત્રે શ્રી રામધૂનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કેબિનેટ મંત્રીએ પોરબંદરના વિવિધ મંદિરોમાં દર્શન પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જેમાં હરિમંદિર ખાતે યોજાયેલા ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને જ્ઞાન, સંસ્કાર અને જીવન માર્ગના પ્રેરણા સ્ત્રોત તરીકે સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર શહેરના વિવિધ મંદિરોમાં દર્શન પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હરિમંદિર ખાતે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં યોજાયેલા ગુરુ પૂર્ણિમાના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગુરુપૂજન અને ભાવપૂજનમાં ભાગ લઈ ભાઈશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, તેમજ તેમના પ્રેરણાદાયી અને મૂલ્યલક્ષી પ્રવચનનો લાભ લીધો હતો. ત્યારબાદ મંત્રીએ પોરબંદરના સત્યનારાયણ મંદિર, ભાવેશ્વર મહાદેવ મંદિર, રામનાથ સંકીર્તન મંદિર તથા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દર્શન પૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજ્યમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે વિવિધ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ પણ દર્શન કરી ગુરુવંદના સાથે આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનગી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી રોડ નજીક આવેલા નવા જલારામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તોને જલારામ બાપા, વીરબાઈ માં અને ગુરુ ભોજલરામ બાપાના ચરણ સ્પર્શ કરવાની તક આપવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ગુરુ પૂર્ણિમા નિમિત્તે પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે ભક્તિ અને શ્રદ્ધાભાવ સાથે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુ પૂર્ણિમાના દિવસે વર્ષમાં માત્ર એક જ વખત ભક્તોને નિજ મંદિરમાં પ્રવેશ આપી સાધુ મહારાજ, જલારામ બાપા, વીરબાઈમાં તેમજ જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના ચરણ સ્પર્શ કરવાની તક આપવામાં આવે છે. આ અનોખા અવસરને લઈને વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પ્રસંગે જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું અને સવારે મહિલા મંડળ દ્વારા ધ્વજાજી મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરે દર્શન માટે આવતા તમામ ભક્તોને ટ્રસ્ટ દ્વારા જલારામ બાપાની પ્રિય ખીચડીના પ્રસાદના પેકેટ તેમજ ફરાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને ચરણ સ્પર્શ માટે ઉમટી પડ્યા હતા. મારું નામ છે શિલ્પા ગગર અને સંત શિરોમણી શ્રી જલારામ બાપાના સાનિધ્યમાં આજ રોજ પાવન ગુરુ પૂર્ણિમા નિમિત્તે ધજા મનોરથનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન આ એક જ દિવસે જલારામ બાપાના ચરણ સ્પર્શ કરવાનો લાવો તમામ ભક્તજનોને આપવામાં આવે છે. તેમજ બાપાને ધરાવેલી કોરી ખીચડીનો પ્રસાદ દરેક ભક્તજનોને આપવામાં આવે છે, જેથી કરીને ભક્તજનોના ભંડાર હંમેશા ભર્યા રહે અને બાપાના આશીર્વાદ બધાને મળતા રહે. તેમજ સમગ્ર વર્ષ દરમિયાન આવતા દરેક વાર અને તહેવાર જલારામ મંદિરે ભક્તિભાવ અને આનંદ અને ઉમંગભેર ઉજવવામાં આવે છે. તેમજ બહોળા પ્રમાણમાં ભક્તજનો તેનો લાભ લે છે અને સમગ્ર સૃષ્ટિ ઉપર, જીવ ઉપર જલારામ બાપાની કરુણા અને આશીર્વાદ હંમેશા વરસતા રહે એવી જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના. અને આજ રોજ તમામ ભક્તજનોને એક અનુરોધ પણ છે કે બાપાના ચરણ સ્પર્શનો લાવો આજે એક દિવસ માત્ર આપવામાં આવે છે,
તો મોટા પ્રમાણમાં ભક્તજનો આ પ્રસંગનો લાવો લે અને બાપાના આશીર્વાદ મેળવે એ જ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે જય જલારામ. મારું નામ શોભના ખજીરા છે. અમે ઘણા વર્ષોથી અહીંયા કાયમ માટે સત્સંગ કરીએ છીએ અને બધા મનોરથો ઉજવીએ છીએ. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમે જલારામ બાપાના મંદિરે ધજાનો ઉત્સવ રાખેલો છે અને બધાને પ્રસાદીનો ઉત્સવ રાખેલો છે અને અમે બધા જે વૈષ્ણવો દર્શન કરવા માટે આવે છે એને કાચી પ્રસાદ આપીએ છીએ. અમે દર વર્ષે જે બધા મનોરથો જલારામ બાપાના આવે છે અમે ભાવ ઉજવીએ છીએ. અમારા મહિલા મંડળનો સાથ અને બધો પૂરેપૂરો છે. આજે જે જલારામ બાપાની ધજા ચડાવેલી છે અમે બધા મહિલા મંડળ વાળાએ બધાએ પૈસા ભેગા કરી અને ધજા ચડાવેલી છે. આવી રીતે અમે કાયમ માટેના સારા સારા મનોરથો જલારામ બાપાની કૃપાથી કરીએ છીએ. એવી જલારામ બાપાની કૃપા અમારા માટે અવિરત વરસતી રહે અને રોટલાનો મનોરથ પણ અમે બહુ સારી રીતે ઉજવીએ છીએ. એવી રીતે અમને જલારામ બાપા આશીર્વાદ આપે એવી અમારી અભિલાષા છે. ગુરુ પૂર્ણિમાના આ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિના ટ્રસ્ટીઓ, મહિલા મંડળ, યુવા ટીમ તથા મંદિરના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના મધ્યમાં આવેલ ઐતિહાસિક રાણીબાગ બગીચો આજે અનેક મૂળભૂત સુવિધાઓના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પીવાનું શુદ્ધ પાણી, બેઠક વ્યવસ્થા અને શૌચાલય જેવી સુવિધાઓના અભાવને કારણે હવે આ બગીચાના તાત્કાલિક રિનોવેશનની માંગ ઉઠી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ બગીચાઓમાં સમયાંતરે રિનોવેશન કરી નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના મધ્ય ભાગમાં સુદામા ચોક નજીક આવેલ રાજાશાહી સમયનો ઐતિહાસિક રાણીબાગ બગીચો હજુ પણ અનેક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યો છે. રાણીબાગમાં હરિયાળી અને ઘટાદાર વૃક્ષોના કારણે મોટી સંખ્યામાં નાગરિકો સવાર સાંજ ફરવા તેમજ આરામ માટે આવે છે. છતાં અહીં પૂરતી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી મુલાકાતીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત બગીચામાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ ન હોવાથી ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓને હાલાકી ભોગવવી પડે છે. એટલું જ નહીં, જાહેર શૌચાલયની સુવિધાઓનો પણ અભાવ હોવાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રાણીબાગના રિનોવેશન માટે આયોજન કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી, પરંતુ કામગીરી આગળ ન વધતા બગીચાની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. શહેરના નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે રાણીબાગ બગીચાનું વહેલી તકે રિનોવેશન હાથ ધરી નવી બેઠક વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, શૌચાલય, લાઇટિંગ, બાળકો માટે રમકડા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે, જેથી શહેરના ઐતિહાસિક બગીચાને ફરી તેની જૂની ઓળખ અને ભવ્યતા મળી રહે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાઈ રહેલા કેસોને ધ્યાનમાં રાખીને પોરબંદરની સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ બની ગઈ છે. ત્યારે બાળરોગ વિભાગમાં 6 વિશિષ્ટ આઈસીયુ બેડ સાથેના અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર અને ભાવસીજી સરકારી હોસ્પિટલ દ્વારા પણ તમામ જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ અને રાજ્યની હેડ ઓફિસ સાથે સતત વિડીયો કોન્ફરન્સ યોજી મળેલી માર્ગદર્શિકા મુજબ હોસ્પિટલમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં હોસ્પિટલના સત્તાધિકારીઓના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરતો હોવાથી બાળરોગ વિભાગમાં 6 વિશિષ્ટ આઈસીયુ બેડ સાથેનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ આઈસીયુ બેડ પર મલ્ટીપેરા મોનિટર અને વેન્ટિલેટર સહિતની આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉપરાંત એમરજન્સી દવાઓ અને જરૂરી તબીબી સાધનોના પૂરતા સ્ટોક પણ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જેથી કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક સારવાર આપી શકાય. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાય એટલે કે રેત માખી દ્વારા ફેલાતો હોવાથી ચોમાસાની ઋતુમાં ખાસ સાવચેતી રાખવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. ચાંદીપુરા વાયરસ અંગે અમારે હેડ ઓફિસમાંથી અને હેલ્થ વિભાગમાંથી ટોટલ 4 વીસી થયેલી છે અને એ 4 વીસી અંતર્ગત અમને જે ગાઈડલાઈન આપી છે એ રીતની વ્યવસ્થા આપણે ભાવસિંહજી હોસ્પિટલમાં ઊભી કરેલ છે. જેમાં આ રોગ મુખ્યત્વે 15 વર્ષથી નીચેના બાળકોને થતો હોય તો આપણે પીડિયાટ્રિક વોર્ડમાં એની 6 આઈસીયુ બેડ તૈયાર રાખી છે, જેની અંદર મલ્ટીપેરા મોનિટર, વેન્ટિલેટર તેમજ જરૂરી દવાઓ અને સાધનોનો સમાવેશ કરેલ છે. જે બચાવ કામગીરી છે, જે પ્રિવેન્ટિવ કામગીરી છે, જેમ કે એ રેત માખીથી થાય છે, તો ચોમાસાની સિઝનની અંદર જે દિવાલોમાં ઝીણી તિરાડો પડી ગઈ હોય એ બધાનું કામકાજ જે પીઆઈયુ દ્વારા પૂરું કરવામાં આવેલ છે હોસ્પિટલનું.
અને અટકાયતી પગલાં આપણે લઈએ છીએ. જ્યાં જરૂર લાગે ત્યાં કોર્પોરેશનને કહી અને પાવડરનો અને દવાનો છંટકાવ કરેલ છે. તો આપણી હોસ્પિટલમાં હાલ તો કોઈ કેસ નોંધાયેલ નથી, કોઈ શંકાસ્પદ કેસ પણ નથી, અને આપણે જિલ્લા પંચાયત લેવલે CDHO સાથે કોઓપરેશનમાં રહી અને આગળ જરૂરી જે કાર્યવાહી હોય એ કરતા રહેશું. અને અમને જેમ ઉપરથી આદેશ આવશે એ રીતની સંપૂર્ણ તૈયારીઓ અમે કરી લીધેલી છે અને આગળ પણ અમે એ કામ કરવા માટે તત્પર છીએ. આભાર. ઘરની દિવાલોમાં પડેલી તિરાડો, ભેજવાળી જગ્યાઓ તથા ગંદકીના વિસ્તારોમાં સેન્ડ ફ્લાયનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેતી હોવાથી સ્થાનિક મહાનગરપાલિકા અને નગરપાલિકાના સહયોગથી જંતુનાશક પાવડર અને દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે વાલીઓને પણ અપીલ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ઘર આંગણે ઝડપી ન્યાય મળી રહે તે હેતુથી રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની માંગ વધુ તેજ બની ગઈ છે. આ મુદ્દે પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છભરમાં વકીલ આલમ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ માંગને સમર્થન આપતા પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પણ મેદાનમાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ હરભમભાઈ એમ ચુંડાવદરાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા અને જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં વકીલોનું કહેવું છે કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ શરૂ થશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના લાખો લોકોને અમદાવાદ સુધી જવાની ફરજ નહીં પડે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં રાહત મળશે, તેમજ સામાન્ય નાગરિકોને ઝડપી અને સરળતાથી ન્યાય મળી શકશે. ન્યાય એવી વસ્તુ છે કે જે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક સ્પર્શ અને તેથી જ સૌરાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ મળે તેવી અમારી માગણી છે. અગાઉ જ્યારે ગુજરાત મહારાષ્ટ્રમાં ભળેલું ત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં હાઈકોર્ટ હતી જ, પરંતુ જ્યારે મહારાષ્ટ્રમાંથી આપણે જુદા પડ્યા અને ગુજરાત સ્ટેટ નવું બન્યું ત્યાર પછી આ હાઈકોર્ટ છે એ રાજકોટમાંથી અમદાવાદ ગઈ છે. પરંતુ આજ ભારતના 7 રાજ્યો એવા છે કે જેમાં એક કરતાં વધારે હાઈકોર્ટો આવેલી જ છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં 4 જ જગ્યાએ અત્યારે હાઈકોર્ટની બેન્ચો છે. એટલે અમારી માગણી એવી છે કે ફૂલ ફ્લેજ કદાચ હાઈકોર્ટની ન આપવામાં આવે તો પણ 4 જજીસ 5 જજીસ હાઈકોર્ટમાં રાખવામાં આવે કે જે ગુજરાતના જ હાઈકોર્ટ કહેવાય, પરંતુ તેની બેન્ચ માત્ર રાજકોટમાં બેસે અને એ રીતે સૌરાષ્ટ્રનું કામ છે એ સૌરાષ્ટ્રના જ લોકોને ન્યાય મળી રહે, ઝડપી ન્યાય મળી રહે, હાઈકોર્ટમાં કામનું ભારણ ઘટે અને એ રીતે અમારી લડત છે એ ન્યાય માટેની લડત છે, લોકોને થઈ રહેલા અન્યાય સામેની લડત છે. અને અમને આશા અપેક્ષા છે કે ગુજરાત સરકાર અમારી આ લાગણી અને માગણી સમજીને સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ આપશે. મારું નામ હરભમભાઈ એમ ચુંડાવદરા, ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પ્રેસિડન્ટ. આજ રોજ અમે હાઈકોર્ટ બેન્ચની અમારી માગણી હોય કે અમને રાજકોટ હાઈકોર્ટ બેન્ચ મળે. સૌરાષ્ટ્રના વકીલો, સૌરાષ્ટ્ર જિલ્લાના સૌરાષ્ટ્રના વકીલો તથા કચ્છના વકીલો અમે મળી અને અમે હાઈકોર્ટની જે માગણી કરીએ એ અમારી માગણી પૂરી થાય એ માટે અમે આજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેલા છે અને અમે આજ રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ. ખાસ કરીને શું મુશ્કેલી પડે અત્યારે જે છે વકીલોને? અહીંથી કેસ જે ફેમિલી કોર્ટ હોય તો એ અમારે અહીંયા હાઈકોર્ટ જવું પડે. અહીંથી ના મંજૂર કે મંજૂર થાય છે એની સામે અપીલમાં જવું હોય. તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અમારી કોઈ જામીન અરજી છે અથવા કોઈ પણ કેસ છે એમાં સજા થાય કે કાંઈ પણ એની સામે અપીલમાં જવું હોય તો અમારે હાઈકોર્ટ જવું પડે અને ખર્ચો અને અહીંથી બહુ દૂર થાય છે, તેમજ અમારે ખર્ચો મોટો થાય છે, એમજ ગરીબ વર્ગના માણસોને બહુ મુશ્કેલી પડે છે અને આવવા જવામાં સમય પણ અમારે બહુ વ્યય થાય છે. તેથી જો હાઈકોર્ટ બેન્ચ અત્યારે સરકાર હોય, ભાજપ સરકાર, એને પ્રોમિસ પણ આપેલા હોય કે રાજકોટ બેન્ચ અમે આપશું, તો આપે તો અમારી એ માગણી છે કે જો ત્યાં આપે તો અમારે સૌરાષ્ટ્રના વકીલો તથા કચ્છ ભુજના વકીલો જેમનું કામ અત્યારે હાઈકોર્ટમાં 40% જેટલું કામ છે જે અહીંયા પૂરું થાય, હાઈકોર્ટ બેન્ચ મળે તો અમને ટાઈમે બચે, તેમજ ખર્ચો પણ ગરીબ માણસો અને મધ્યમ વર્ગના વર્ષો એને લાભ થાય એ માટે અમારી આ માગણી છે. અને હાઈકોર્ટમાં જેટલું ભારણ છે ત્યાં ઓછું થાય તો માણસોને સરળતાથી ન્યાય વહેલી તકે મળે અને કેસ પેન્ડિંગ ભરાવો છે એ પણ ઓછો થઈ જાય. જેથી જો અહીં હાઈકોર્ટ બેન્ચ મળે તો
અમારી એવી માગણી છે અને રજૂઆત છે કે ધ્યાને લઈ સરકારથી અમારી માગણી મંજૂર કરવી એ આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અમારા બાર સેક્ટર પ્રમુખ ભરતભાઈ લાખાણી, રમેશભાઈ ચૌહાણ, કાપડિયાભાઈ, અમારા નલીનભાઈ કપડાં વગેરે અમારી આખી ટીમ અને મારી બોડી અને આખા પોરબંદર જિલ્લાના વકીલો આવેલા છે. જે માગણી અમારી કાયદે રાખે આ માંગને સમર્થન રૂપે પોરબંદરના વકીલોએ પોતાની દૈનિક કામગીરીથી પણ અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્ય સરકાર તેમજ સંબંધિત સત્તાધીશોને રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ વહેલી તકે ફાળવવાની માંગ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધુપુરની એક યુવતી પર ભાવનગરના શખ્સે લગ્નની લાલચ આપી જૂનાગઢ અને રાજકોટની હોટલમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈ માધવપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર નજીક આવેલા માધવપુર ગામે રહેતી એક યુવતીનો સંપર્ક એક યુવાન સાથે થયો હતો. ભાવનગરના વતની ઋષિકેશ કિરીટ વ્યાસ નામના આ શખ્સે યુવતી સાથે વાર્તાલાપ વધારી અને લગ્નની લાલચ આપી હતી. જે બાદ યુવતીને જૂનાગઢની મેનગ્રમ હોટેલ અને રાજકોટ ધ ગ્રાન્ડ ઠાકર હોટલમાં લઈ જઈ અને યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આ શખ્સે યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી અને યુવતીને ગાળો આપી હતી. આ ઘટના બાદ યુવતીએ આ શખ્સ સામે માધવપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલમાં એક કાચા કામના કેદીએ ગાર્ડમેન પર હુમલો કર્યો હતો અને આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં ફરજમાં રૂકાવટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી મુજબ છેલ્લા 2 મહિનાથી ખાસ જેલમાં ગાર્ડમેન તરીકે ફરજ બજાવતા ભેરજી વાઘજી ચૌહાણ ફરજ પર હાજર હતા. તે દરમિયાન કાચા કામનો કેદી સંજય દેવસિંહ ઓડેદરા પોતાની બેરકમાં રહેલા પીવીસી પાઇપનો ફૂટવાલ બદલાવવા માટે સ્ટોર રૂમમાં જવાની જીદ કરી રહ્યો હતો. ત્યારે જેલના યાર્ડ અમલદારે સ્ટોર રૂમ હાલ બંધ હોવાથી બાદમાં જવાનું કહેતા કેદી સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ જેલના કર્મચારીઓએ તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે પોતાના હાથમાં રહેલા પીવીસીના ફૂટવાલ વડે ગાર્ડમેન ભેરજી ચૌહાણ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ બંને વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. આ દરમિયાન આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ હુમલામાં ગાર્ડમેનના માથામાં ઈજા થતાં તેમને પ્રથમ જેલના દવાખાને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કમલાબાગ પોલીસ મથકે આરોપી સંજય દેવસિંહ ઓડેદરા સામે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો, ઝપાઝપી અને ધમકી આપવાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કુખ્યાત બુટલેગરના ઘરેથી વધુ એક વખત દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં અનિલ ઉર્ફે અન્યો પરસોત્તમ વાડિયા નામનો આ શખ્સ કસ્તુરબા ગાંધી રોડ પર ગાંધીજીના સિદ્ધાંતોને નેવે મૂકી ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે છે. ત્યારે પોલીસે વધુ એક વખત દરોડો પાડી તેના ઘરેથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. પોરબંદર શહેરના કીર્તિ મંદિર પોલીસ મથક વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો છે. જેમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે. આ બનાવની મળતી માહિતી મુજબ ગત 21 જુલાઈના રોજ મધુબેન પ્રકાશભાઈ ગોશિયાએ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનના દરવાજા તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મંદિર પાસે રાખેલા બોક્સમાંથી અંદાજે ₹2,37,500ના સોનાના દાગીના તેમજ કબાટમાંથી ₹25,000ની રોકડ રકમ મળી કુલ ₹2,62,500ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે ફરિયાદના આધારે કીર્તિ મંદિર પોલીસે તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી 3 અજાણ્યા શખ્સોની સંડોવણી સામે આવી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચોપાટી ગ્રાઉન્ડ વિસ્તાર ખાતે દરોડો પાડી એક આરોપી કૃષ્ણા રાજેશભાઈ ડાભીને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ પંજાબના ભટિંડા જિલ્લાના ભાગતા ભાઈકા ગામનો રહેવાસી હોવાનું અને હાલ પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ચોરીમાં ગયેલા સોનાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં રમતા રમતા 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ આવેલા બાંધકામ સ્થળે એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જે અંગે મળતી માહિતી મુજબ ટેનામેન્ટના બાંધકામમાં એક પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો. તે દરમિયાન પરિવારનું 4 વર્ષનું બાળક રમતા રમતા બાંધકામ સ્થળે જમીનમાં આવેલા પાણીના ટાંકામાં પડી ગયું હતું. આ બાળક પાણીમાં પડી જતા પરિવારજનો અને આસપાસના લોકોએ તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યું હતું. જોકે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. મૃતક બાળકનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી પરિવાર પર આપ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બનાવ અંગે જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. કુતિયાણાના કંસારી વાડના નાકા પાસેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી પ્રકાશ રજનીકાંત જોશી, નિકુંજ રાજુ ઓડેદરા અને શિવમ હરેશ વિસાણી નામના આ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 2750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કુતિયાણા પંથકના ઉજ્જડ થેપડા ખાતે ગુરુ પૂર્ણિમાની થઈ ઉજવણી. બાલા હનુમાન આશ્રમમાં રામધૂન સહિત યોજાયા અનેક કાર્યક્રમો. ગુરુ પૂર્ણિમા નિમિત્તે બરડા પંથકના સિંગડા ગામે યોજાયા કાર્યક્રમો. પૌરાણિક દ્વારિકાધીશ મંદિરે ધ્વજારોહણ અને મહાપ્રસાદીનું આયોજન. પોરબંદરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે કેબિનેટ મંત્રીએ લીધા ભાઈશ્રીના આશીર્વાદ. મંત્રીએ સત્યનારાયણ, ભાવેશ્વર અને ઓમકારેશ્વર મંદિરના કર્યા દર્શન. જેતપુરમાં 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડી જતા નીપજ્યું મોત. બાંધકામના સ્થળે રમતા રમતા બાળક ટાંકામાં પડતા પરિવારજનોમાં રોષ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.